વલસાડના પારનેરા ગામના 4 યુવાનોનું પ્રેરણાદાયક કદમ. શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન રવાના. વલસાડના પારનેરા ગામમાં રહેતા યશ પારેખ અને તેમના અન્ય 3 મિત્રોએ આગામી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. આજના આધુનિક યુગમાં જ્યારે મોટાભાગના યુવાનો પબ અને પાર્ટીઓને વધુ મહત્વ આપી રહ્યા છે, ત્યારે આ 4 મિત્રોને વિચાર આવ્યો કે આજની યુવા પેઢીને આપણા તીર્થ સ્થળોને ધર્મ તરફ વાળવી જોઈએ. સનાતન ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાના શુભ આશયથી તેમણે આ યાત્રાનું આયોજન કર્યું હતું. પોતાના પરિવારજનો સાથે સહમતિ સાધીને આજરોજ આ 4 મિત્રોએ વલસાડ સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ પરિવારના વડીલોના આશીર્વાદ મેળવીને તેઓ ભારતના 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે રવાના થયા છે. યુવાનોના આ સરાહનીય કદમને બિરદાવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરિષદે ખાતરી આપી છે કે આ યાત્રા દરમિયાન આ 4 યુવાનોની જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેમને સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવશે. જય શ્રી રામ, હર હર મહાદેવ. મારું નામ યશ અનિલભાઈ પારેખ છે. હું અતુલ પાનેરાનો રહેવાસી છું. અમે લોકો 4 મિત્રો આજ રોજ તડકેશ્વર મહાદેવ મંદિરથી 12 જ્યોતિર્લિંગ યાત્રા માટે જઈ રહ્યા છે. અમારી યાત્રા આ શ્રાવણ માસમાં પૂર્ણ કરવાની ઈચ્છા છે ને અમે લોકો એક કરશું ને અમે લોકો બસ એ જ અમારો પહેલો મેસેજ છે કે આ જે યુવાન આજે જે બીજા બધા માર્કેટ દોડી રહ્યા છે, નશાના બધામાં દોડી રહ્યા છે, તો અમારું બસ એ જ છે કે બધા યુવા લોકોને આ પ્રેરણા મળે કે અમારાથી કે અમે લોકો જો 12 જ્યોતિર્લિંગ બાય રોડ કરી રહ્યા છે વલસાડથી, ગુજરાતથી, તો તમે પણ કરી શકો છો. બસ આ જ અમારો મેસેજ છે. અમારે જે પરિવારનો સાથ સહકાર અને વલસાડ શહેરનો બહુ સાથ સહકાર અમારા ઉપર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં અમે જે 12 જ્યોતિર્લિંગ કરી રહ્યા છીએ તે અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. માતા પિતાના આશીર્વાદ લઈને અમે લોકો નીકળીએ છીએ. મહાદેવનો તડકેશ્વર મહાદેવથી આશીર્વાદ લઈને અમે નીકળીએ છીએ. બાકી હર હર મહાદેવ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.